ભાઈ તો આજે ફાઇનલી અમારે દવાખાને જવાનું છે અને દવાખાને ગીતને લઈને જવાનું છે, કેમ કે ગીત બેનની દાંતની કંઈક ટ્રીટમેન્ટ કરાવવાની છે. એટલે આજે થોડાક નર્વસ છે ને મોઢું નાનું થઈ ગયું છે અને મમ્મી તૈયાર છે. પાકીટ લઈને તૈયાર છું પણ આવવાનું નામ નથી. જો એને ગમતું નથી, અમે લોકો જાય જ કેમ કે એને દાંતમાં કંઈક દુખે છે અને પ્રોબ્લેમ થઈ ગયો છે. અને હું તમને કહીશ શું પ્રોબ્લેમ થયો કે શું છે. હવે ઠાકોરજીને પ્રાર્થના કે કઈ જાજુ ન હોય અને જલ્દી ટૂંકમાં પતી જાય એટલે અમારે શાંતિ. અને એને બીક શું છે ખબર છે ને, ઇન્જેક્શન મારે ને એનાથી બહુ બીક લાગે. એ ઇન્જેક્શન થી જ બહુ બીવે એટલે કઈ બોલતી નથી ને હાવ નર્વસ છે, પણ કઈ નહીં, અમે લોકો જઈએ છીએ અને શું ટ્રીટમેન્ટ કરાવીએ છીએ હું તમને બતાવીશ. ચાલો. એવું છે કે કન્ફર્મ કરવું પડે કે કયો દાંત આપણને દેખાતો તો હોય પણ ઘણીવાર આગળ પાછળનો દાંત હોય તો પછી વસ્તુ શું થાય, ખોટા દાંતમાં ટ્રીટમેન્ટ કરી નાખી. એટલે એ વસ્તુ કન્ફર્મ કરવા માટે હોય. પણ ભાઈ તો ગીતની ટ્રીટમેન્ટ ચાલુ કરી છે કેમ કે એને મેડિસિનથી એનો પ્રોબ્લેમ છે એ સોલ્વ થાય એવું નહોતું. એને એક દાઢમાં છે ને કંઈક પ્રોબ્લેમ આવ્યો છે, તો જો ઇન્જેક્શન માર્યું જે વાતની બીક હતી એ જ થયું. પણ ઓકે, ધીમે કરીને નોર્મલ થઈ ગઈ અને ધીરે કરીને કરાવ્યું. અને ફર્સ્ટ સિટિંગ એની આજે જ અમે તરત જ લેવડાવી દીધી હતી, એટલે 10-12 દિવસમાં ઓકે થઈ જાય એવી રીતના હતું. અને ગીતે શાંતિથી કરાવીએ લીધું. જો હવે કેવી લાગે છે અત્યારે. એને ઇન્જેક્શન માર્યું છે ને એટલે એને ખોટું થઈ ગયું ને એને કંઈક અલગ ફિલિંગ આવે છે. ભાઈ તો ફાઇનલી અમારા મેડમ આવી ગયા છે અને એને જરાક ઓજો ચડી ગયો છે. શું કર્યું? એ નહીં બોલી શકે. આજે એનો દાંત છે ને આમ અંદરથી હળો હતો ને બધું સાફ કરી નાખ્યું અને ઇન્જેક્શન માર્યું. ઇન્જેક્શન મરાયું કીધું? કેવું ફિલિંગ થાય છે? એટલે હું થાય છું કઈક તારો એનો ન્યાનો એક્સપિરિયન્સ તો કે કરતો હતો ત્યારે કેવું લાગતું હતું, શું થતું હતું? કરતા ત્યારે તો કઈ ખબર નહોતી પડી, પણ હવે આમ કઈક આમ અજીબ ફીલિંગ આવે છે. ખબર નહીં એમને ત્યારે નથી કઈ ખબર પડી? ઓલું ડ્રિલિંગ ને એવું બધું કરતા હતા તો કઈ ખબર ખબર આમ એમ થતું કે કઈક કરે છે પણ ખબર નથી પડતી શું કરે છે. પણ લાઈટ નો પ્રકાશ એકદમ માથે આવતો હતો અને આમ રિફ્લેક્શન થતું હતું, પછી ચશ્મા કાઢવા પડ્યા, પછી કઈ દેખાતું નહોતું. પાછું મેડમ ઇન્જેક્શન એવું સરસ રીતે માર્યું ને ખબર જ ન કે પડી જરા એને ખબર પડી કે હા એને ખબર પડી કે આ બીવે છે ઇન્જેક્શન થી, તો એને વાતો કરાવતા એને ઇન્જેક્શન મારી ગયો તો એને ખબર ન પડી. અને હું તમને બતાવીશ ફાઇનલી કેવી ટ્રીટમેન્ટ કરી, શું કર્યું શું નહીં. ડોક્ટરે શું ખાવાનું કીધું? ખીચડી ને એવું બધું કીધું. આ અમાર તોફાની હાલ તો તને કહું હવે આ 4-5 દિવસ ટ્રીટમેન્ટ હાલવાની ડોક્ટરની અને 4-5 દિવસ આની ટ્રીટમેન્ટ હાલશે. આ ટ્યુશન માંથી આવીને ત્યારનું એમ કહી છે કે કેવું એ ભાઈ ન્યા હેરાન નથી કરવાની. દાંતના દુખાવામાં શું કરવાનું? ઘરની દવા શું હોય? કરંટનું ઝાડ છે ઘરની સામે જ, હા, એમાંથી એક ડાળખી તોડીને એનું દાંતણ કરાય. મટી જાય એમથી? હા, મટી જ જાય. પછી બીજું છે ને તે ઓલું લવિંગ એનું પાવડર કરીને મુકાય. આ બધા દેશી બધા જૂના. પણ હા, પણ મોટું હોય તો પછી કઈક કરાવવું પડે ટ્રીટમેન્ટ, તો કરાવવું પડે. કઈ નહીં, કીધું તને મટી જશે અને જલ્દી પાછું હરખું થઈ જાય. 8-10 ઇન્જેક્શન મરાય એટલે થઈ ગયું હરખું. બસ તો ગીત બેન ની આજે પેલી સિટિંગ હતી અને અમે ડોક્ટર પાસે જઈ આવ્યા અને જોઈએ હવે મંડે ની પાછી અપોઇન્ટમેન્ટ આપી શું થાય છે. અને નવા વ્લોગમાં અમે ફટાફટ પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ.